કેટલો ઉર્જિત થઈને આવ્યો હોઈશ એ મને માતાજી આવે તો તમે સમજી જજો કે એમાં વાંક આ 3 દેવીઓનો છે. આ એટલો ગરિમાપૂર્ણ મંચ છે એવા મારા માટે પ્રિય આદરણીય એમ નહીં, પણ કેટલાક લોકો પ્રાતઃ સ્મરણીય હોય. સવારે એમને યાદ કરીએ તો આખો દિવસ ધન્ય બની જાય. હું નામ નહીં લઉં, પણ એવા મારા સૌ પ્રિયજનો, આખો મંચ, સામે બેઠેલા આપ સૌ. સંગીતાબેન અને પ્રતિકભાઈનો આ નિમિત્ત જે ઊભું થયું એ મારા માટે એટલા માટે રૂડો પ્રસંગ છે કે હું તો બાના શોધું દક્ષિણ ગુજરાતમાં આવવાના. એટલે જેવું એમણે કહ્યું કે અહીંયા આવું નિમિત્ત છે ને તમે આવશો કે, પછી વક્તવ્યનો સમય આટલો, પછી એમાં ઘટી પણ શકે એવું પ્રતિકભાઈએ મને કહી દીધેલું, તો અમે સાંભળવા પણ આવીએ. ખાલી તમારે નામ રાખવાનું. આજે જો તમે સરવાળો કરો તો મુખ્ય વક્તા કે પછી અતિથિ વિશેષ કે પછી અધ્યક્ષ એ ત્રણેયનો મળીને જેટલો સમય થાય એટલો આપણા સંચાલક ભાઈનો સમય થઈ જશે. એટલે મુખ્ય વક્તાનું બિરુદ તો આપણે એમને જ આપવું જોઈએ. પણ આનો આનંદ છે કે આવા નિમિત્તે આપણે બધા ભેગા થઈએ. એક આનંદ એ પણ છે કે આટલી સુંદર સાડીઓ બીજે ક્યાં જોવા મળે. એટલે જે બેન આવે, એમાં ઉષાબેન આવે અહીંયા, કે પછી બીજા જે કોઈ બેન સન્માન કરવા આવે, તો આપણને બેનને જોવા કે સાડીને જોવા એ પ્રશ્ન થાય. જયારે આપણા ઐશ્વર્યાબેન, એટલે બેન એટલા માટે કહેવા પડે કારણ કે હવે અભિષેકભાઈને પરણી ગયા, એ જયારે લગ્ન કરીને દ્વારકાધીશના દર્શન કરવા ગયા ત્યારે જયભાઈએ એક લેખ કરેલો અને એમણે કહેલું કે આ દ્વારકાધીશના દર્શન કરવા ગયેલા કે દર્શન દેવા ગયેલા એમ. એટલે એવા અહીંયાના જાજરમાન તમામ બહેનો એમની સુંદર સાડીઓમાં શોભી રહેલા એમને મારે પ્રણામ કરવાના. સંગીતાબેન અને પ્રતિકભાઈના સંદર્ભમાં ઉષાબેને જે કહ્યું કે હવે તમે હેઠા ઉતરો પછી જમીન પર ચાલવાનું છે, ઉષાબેનની વાતને સુધારીને મારે એટલું કહેવાનું કે ઉષાબેન, તમારે મોહનભાઈએ જે રીતે જમીન પર લાવી દીધા એ ખબર નહીં, પણ પ્રતિકભાઈ તો એમને આસમાનમાં જ રાખવાના છે. એ આજે એમણે સાબિત કરી દીધું હશે કે એમને આસમાનમાં રાખવાના છે. પ્રતિકભાઈ બોલતા હતા ત્યારે કોકી દાદી મને કે આટલા વખાણ હોતા હશે કઈ, એમ એક ઘરવાળો કરે પાછો એમ. મેં કીધું કે બેન, દરેક પત્નીને આ નસીબ ન મળે એ વાત સાચી તમારી, પણ દરેક પતિ એમના વિશે વાત કરવા કોઈ હોય તો એ પ્રતિકભાઈ એટલા માટે છે કે એ ક્ષણે ક્ષણના સાક્ષી છે. બધી જ ક્ષણોમાં, સબળી ક્ષણોના તો બધા સાક્ષી હોય, પણ નબળી ક્ષણોના પણ સાક્ષી હોય. દીકરી વિધિ સાથેની એ નાજુક ક્ષણોના પણ સાક્ષી હોય, અને આનંદની ક્ષણોના તો હોય જ. તો એને સૌથી પહેલો અધિકાર છે. સારું થયું કે એમણે અધિકાર વાપર્યો. આપણા લોકોનો કંટાળો એ છે કે એ લોકો કોઈ દિવસ પોતાના વિશે બોલતા નથી. સારું થયું એ કામ એમણે લઈ લીધું. જે સંગીતાબેન નહીં બોલત, પણ એ બોલ્યા. એ જરૂરી એટલા માટે છે કે બધાને ખબર પડે કે કેવી રીતે કામ થઈ શકે, કેવું સરસ જીવી શકાય. એટલે મારે તો મારો હરખ વ્યક્ત કરવાનો છે. એમના ઘરની દિવાલે સરસ ઘડિયાળ લટકે છે અને એમાં સમય પણ મને બરાબર મારી સામે દેખાય છે. એટલે પણ અમે લોકો આચાર્ય અમે નથી, પણ આચરતી ઇતિ આચાર્ય એવું સૂત્ર આપણે બધાએ સાંભળ્યું છે. આચાર્ય એ પેલા આચરણનો માણસ હોય. હમણાં હું કાગબાપુ વિશે બોલવા ગયેલો, કાગને ફળીએ, તો એમણે ભૂદાનની કવિતાઓ પછી લખી. પહેલા મારી પાસે લાંબી યાદી છે, પણ એ માટે લેક્ચર સાંભળી લેજો. એટલું બધું ભૂદાન અને બીજું બધું જેટલું એમનાથી થઈ શકે એ કર્યું, પછી એમણે ભૂદાનની કવિતાઓ લખી. એટલે આચરણ પ્રથમ અને કથન એ તો કરવું પડે તો કરે, બાકી કથન કેટલાય તો કરતા. કેટલાય આપણે ત્યાં એવા જતા રહ્યા ચૂપચાપ કે જે લોકો કાંઈ બોલ્યા નથી, કારણ કે એમનું જીવન બોલે છે. અહીંયા કવિ મોહનભાઈ છે, તો એક કવિ સંમેલનમાં મેં એમ કહેલું બહુ વિનમ્રતાપૂર્વક કે જે કવિની કવિતા બોલતી નથી એ કવિએ એની કવિતાનો પાઠ કરવો પડે છે.
સુંદરમની કવિતા સુંદરમ ક્યારે બોલવું જીવન પોતપોતાના ક્ષેત્રમાં જેને જેને જે કર્તવ્ય મળ્યું એ યુગ ધર્મ હોય, કોઈના ભાગે જે આવે તે એનો યુગ ધર્મ એ નિભાવતા જાય. અને દાદીએ તો એની વાત કરેલી. દાદી હું બોલું ત્યારે કોકી દાદી સમજવું, નાની બોલું ત્યારે તો તમે સમજી જ જશો, અને બા બોલું ત્યારે તરલા બા. એમ તો આ દાદીએ તો મને અહીંયા એ તપ તપ્યા છે એટલે એની વાતો કરેલી જ છે. પણ હું ખાસ દાદીની આ ભૂમિ છે એટલે આ બધી જ જગ્યાએ ફરી આવ્યો અને મને દર્શનાબેનનું વાક્ય સતત યાદ આવ્યા કર્યું કે પાંડવોને જયારે રહેવા માટે જમીન આમ તો કાંઈ આપવું નહોતું, પણ આપ્યું તો એ ખાંડવ પ્રસ્થ આપ્યું. ખાંડવ પ્રસ્થનું વર્ણન મહાભારતમાં વાંચી લેજો. એટલે એવું ખાંડવ પ્રસ્થ જે આપણને 5 મિનિટ ઉભું રહેવાનું પણ મન ન થાય, પણ પાંડવો જ્યાં ઉભા રહે એ જગ્યાની મજા આ છે કે પાંડવોની કમાલ શું થઈ, પાંડવોના હોવાની કમાલ શું થઈ. એવું તો યુધિષ્ઠિરને સ્વર્ગમાં ગયા ત્યારે પાંડવો કોઈ હતા નહીં, એમના ભાઈઓ બીજા દ્રૌપદી પણ નહોતા. એટલે એમણે પૂછ્યું કે આ બધા મારા ભાઈ ને ભાભી ને બધા, અરે મારા પત્ની ને બધા ક્યાં છે? તો કે ભાઈ માફ કરજો, એ લોકો બધાએ થોડું થોડું પાપ કર્યું છે એટલે થોડોક સમય નરકમાં છે, પછી આવી જશે, તમે શાંતિથી અહીંયા બેસો. એમ એ લોકો આવશે, તમે શાંતિ રાખો. કારણ કે આગળ ઓલી ચર્ચા કૂતરાવાળી તો લાંબી ચાલેલી ને બધું થયેલું, એટલે કે હવે શાંતિથી બેસો. એમ તો કે નહીં, તમને હું કાંઈ બદલાવા નથી કહેતો, તમે એક કામ કરો, તમે મને નરકમાં મૂકી આવો. કારણ કે મારા ભાઈ ને મારી પત્નીએ જીવનભર મને સાથ આપ્યો, તે હું આ સ્વર્ગ માટે એમને મૂકી નહીં શકું. તે ઓલા માથે હાથ દઈને 2 હાથ જોડીને પગે લાગીને કે બાપા તમારી ભલાઈ, તમારો ત્રાસ એ છે કે તમે નરકમાં જાશો તો નરક સ્વર્ગમાં ફેરવાઈ જશે. આ તમારો ત્રાસ છે, એટલે અમને ત્યાંની વ્યવસ્થા ચાલુ રહેવા દો, એ લોકોને અમે અહીંયા લઈ આવીએ છીએ. તમે આ બધાએ પાંડવો જ્યાં જીવતા બેઠા એક ખાંડવ પ્રસ્થ હતું, પણ જ્યાં એ લોકો બેઠા, અને મારે તો બેઠા એવો શબ્દ નહીં વપરાય, તપ્યા, તપ કર્યું. એ તપ કરવાના પ્રતાપે ખાંડવ પ્રસ્થ ઇન્દ્રપ્રસ્થમાં ફેરવાઈ ગયું. આજે આ બોરખડીનું તમે જે કેમ્પસ જોઈ રહ્યા છો એ ખાંડવ પ્રસ્થમાંથી અમે હસતા હસતા આવતા હતા ત્યારે નાની મને કે બહુ રખડી રખડીને પહોંચાય તે બોરખડી. એમ પણ બહુ રખડી રખડીને પહોંચાય એ બોરખડીને આવું ઇન્દ્રપ્રસ્થ બનાવે એ કોકી દાદી હોય કે એ સંગીતાબેન હોય, એને આપણે સલામ ભરવી પડે. એને સલામ ભરવી, એમની આખી ટીમને આપણે સલામ ભરવી પડે. કારણ કે આ કામ ભયંકર અઘરું છે, ભયંકર અઘરું છે. કોઈ સુંદરમે જ કહ્યું કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે રહી અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી. આ લોકોએ આટલા વર્ષો જે કામ કર્યું તે આ અસુંદરને ચાહી ચાહીને સુંદર બનાવવાનું કામ કર્યું છે. મને યાદ કરવા દો જુકાકાને, મને એ પણ કહેવા દો, જેમ વેડછી પ્રદેશ સેવા સમિતિ વતી બેન બોલ્યા ને પછી ભાઈ બોલ્યા, તેમ હું પણ એ જ સંસ્થાનો એક પ્રતિનિધિ છું એમ માનું. એટલે મને કહેવા દો કે એના બધા કાર્યક્રમોમાં અમને વક્તાઓને સૌથી વધારે ગરજ કોની હોય તો કે શ્રોતાઓની. તો અમને સૌથી સારા શ્રોતાઓ આ લોકોએ પ્રોવાઈડ કર્યા છે. હું પહેલી વાર આવેલો બોલવા, તરલાબાએ બોલાવેલો ત્યારે, અને ત્યારથી માંડીને દીકરીઓના ચહેરા બદલ્યા કરે, પણ મને ખબર છે આપણા અસુરો આવા વિષયને કોણ સાંભળવા આવે, તો એ લોકો હાજર હતા. એટલે આ લોકોને શ્રોતા તરીકેનો, બેસ્ટ શ્રોતા તરીકેનો એવોર્ડ પણ આપણે આપવાનો થાય કે કોઈ પણ ઉપક્રમ સફળ બનાવવામાં આ મૂક ટેકો હોય. આને કોઈ ખબર નહીં પડે કોઈને, પણ અમે છીએ, તમે કરો આવું. પોતે કરી શકતા હોય તે પોતે કરે, પણ ન કરી શકતા હોય તો બીજાની સાથે ભળી જાય. એટલે મને જુકાકા એ સંદર્ભમાં યાદ આવે મારી કે જુકાકાથી માંડીને, કોકી દાદીથી માંડીને આ પરંપરાને કોઈ મહાવીર થઈ ગયા તો થઈ ગયા, વાર્તા પૂરી થઈ. જો મહાવીર પછી ગૌતમ અને ગૌતમ પછી બીજા બધા સાધુઓ નહીં થયા હોત તો મહાવીરની વાત ક્યાંય ભૂલાઈ ગઈ હોત. તો ગાંધી પછી એના પગલે ચાલનારા આ જુકાકાથી માંડીને આપણા પ્રદેશને નારાયણભાઈને જે કોઈ મળ્યા એ બધા ન થયા હોત તો શું થાત? એના પછી આ પેઢી બેઠી છે તે ન મળત તો શું થાત? એ પછી આ પેઢી બેઠી છે તે ન મળત તો શું થાત? અને હવે ખો મળે છે આ પેઢીને. એ પેઢીએ આ તો એક ખો લેવાની જગ્યા છે. 30 વર્ષ પહેલા એમણે ખો લીધી, હવે અહીંયાથી બીજા જણા ખો લેવા તૈયાર થાય. અને મને કહેવા દો
કે બરાબર 30 વર્ષ પછી આવા જ કોઈ આચાર્ય રિટાયર્ડ થતા હોય ત્યારે સંગીતાબેન અહીંયાને બદલે ત્યાં કોકીદાદીની જગ્યાએ બેસીને આવી જ સરસ સાડી પહેરીને બોલવા આવતા હોય અને પછી ત્યારે એ પોતાની વાત કરશે. અત્યારે એ નહીં કરે, ત્યારે કરશે. અત્યારે તો એ આભાર માને એકદમ બધા આવે અને બહુ સારું થયું વગેરે વગેરે, પણ ત્યારે એ બોલે આપણને. અને જુઓ, એ દાદીની જગ્યાએ કામ કરવા પણ જવાના છે એવો સંકેત તમને આપી દીધો ભાઈએ, મનીષભાઈએ. એટલે કેવી એક ચેન ચાલે છે. મને કહેવું આ છે કે જુ કાકાથી વાર્તા જો પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોત તો આ કામ અહીંયા નહીં ધપ્યું હોત. આ લોકોએ એને આગળ ધપાવ્યું. એટલે દરેક એક ટ્રેન ચાલે એમાં દરેક ડબ્બાનું મૂલ્ય છે, ખાલી એન્જિનનું જ નહીં, દરેક ડબ્બાનું. એટલે અમારા ગુરુ દર્શનાબેન એ પીએચડી થયા અને પહેલી વાર જિંદગીમાં બીતે કોઠારી સાહેબ પાસે એ ચાંદીના 2 વાટકા લઈને ગયા આભાર વ્યક્ત કરવા. એટલે કોઠારી સાહેબ તો કોઠારી સાહેબ, જયંત કોઠારી, ધી જયંત કોઠારી એમ કેવું પડે. એટલે કોઠારી સાહેબ સામે તો વાત કરતા બીક લાગે એવા, એટલા જ પ્રેમાળ, એટલા પ્રેમાળ. એટલે એમ કહ્યું કે દર્શના 2 જ વાટકા લાવ્યા એમ. થાળી, બીજા 2-4 વાટકા, ગ્લાસ, આ બધું લાવવું જોઈતું હતું તમારે એમ. આ 2 વાટકામાં શું થાય? એટલે તમને એમ થાય છે કે મેં તમને કઈ આપ્યું તો આ 2 વાટકા દઈને તમારે વાર્તા પૂરી કરવી છે એમ. કરવી હોય તો કરી દો, હજી 2 લાવો તો મને જરા એમ થાય કે બરાબર પૂરી થઈ એમ. પણ તમે કહેતા હો તો હું આ 2 વાટકા લઈ લઉં. પણ મને આનંદ એ વાતનો થશે કે જો તમને કઈ લાગ્યું હોય કે મેં તમને કઈ આપ્યું તો તમે તમારા વિદ્યાર્થીઓને આપો, એ એના વિદ્યાર્થીઓને આપે, એ એના વિદ્યાર્થીઓને આપે. અને જયંત કોઠારી સદીઓ સુધી લંબાતા રહે, વિસ્તરતા રહે તો એ નહીં ગમે તમને? એ ચાંદીના વાટકાનું મૂલ્ય આ છે. તો મને કહેવા દો કે જુ કાકાથી કે એનાથી પહેલા જે યાત્રા શરૂ થઈ હોય એ એક સાંકળમાં બીજી કડી, બીજીમાં ત્રીજી કડી, ત્રીજીમાં ચોથી કડી, એમ આ બધી ઉમેરાતી આવી અને આજે આ કડી પાછી નેક્સ્ટ કડીને આમંત્રણ આપતી બેઠી છે કે લો ચાલો તમે આમાં જોડાઈ જાઓ. એ વાતનો મને બહુ જ આનંદ થાય કે આવા શિક્ષકો છે. પણ આ શિક્ષકો કેમ આવા થયા? હું તો ઘણીવાર પીટીસી કોલેજ કે બીએડ કોલેજ મારો વિષય નથી, અમે નથી પીટીસી કર્યું, નથી બીએડ કર્યું. મારા ગુરુએ મને એકમાત્ર આદેશ કર્યો તો અહીંયા બીએડ નથી તે માફ કરે, પણ એમ કે બીએડ નહીં કરતો તું, એકમાત્ર આદેશ મને આ હતો. તો બીએડ કોલેજને બહેનો કે ભાઈઓની સામે બોલવા જાવ તો એને કહું કે તમે બીજું જે થવું હોય તે થજો. અહીંયાથી પણ હું આ 2 હાથ કેમ જોડ્યા? એટલા માટે જોડ્યા કે તમારે બીજું જે કાંઈ થવું હોય તે થજો, પણ શિક્ષક તો થવું હોય તો જ થજો, બાકી નહીં થતા. મહેરબાનીને ભલાઈ તમારી. કારણ કે એક નકામો શિક્ષક 30 વર્ષ સુધી પેઢીઓને ખલાસ કરી નાખે છે. જો છાપામાં ખૂનના આરોપના સમાચાર આવે તો એમાં મને એમ થાય કે હેડલાઇનમાં સૌથી પહેલું શિક્ષકોનું નામ આવે. કવિતાના ખૂનથી માંડીને વિદ્યાર્થીઓના ભવિષ્યના ખૂન કરવામાં શિક્ષકોનો મહત્તમ ફાળો છે. આવું મારે એક શિક્ષક તરીકે નીચા મોઢે કબૂલ કરવું પડે છે. કારણ એમાંથી મોટા ભાગના બાય ચાન્સ શિક્ષક બની ગયેલા હોય. જ્યારે આવા શિક્ષકોના આવા સમારંભમાં આપણે ભેગા થઈએ ત્યારે આપણને એમ થાય કે એ લોકો બાય ચોઇસ. હું જ્યારે અધ્યાપક તરીકે એક સાદી સીધી પ્રાઇવેટ કોલેજમાં કામ કરતો ત્યારે સાવ ગરીબ પગાર હતો એમ. હવે સારો છે, ચિંતા કરતા નહીં. પણ દાદીને બહુ ચિંતા થાય કે આ છોકરો ઘર ક્યારે બનાવશે એમ. પણ ત્યારે મને બહુ સારા પગારની નોકરી પ્રાઇવેટ અદાણીથી માંડીને બધાની ઓફર આવેલી. તો મેં ભગવાનને કહી દીધેલો કે મારે શિક્ષક જ રહેવું છે, તારી ભલાઈને મહેરબાની આજ રાખજે. અને પહેલી ને છેલ્લી સરકારી નોકરીની તક હતી તો મેં એને કાન પકડીને કહ્યું કે ખબરદાર જો આમાં મને ગોઠવ્યો નહીં તો. કારણ કે આના સિવાય આપણને કઈ આવડતું જ નથી. તો એ બનાવે છે આપણને શિક્ષક જો બનવું હોય તો ખરેખર. એટલે આવા બાય ચોઇસ બનેલા શિક્ષકો, કેટલી સરસ વાતો એમના માટે થઈ. પણ એક બે વાત જે મને બહુ અપીલ કરી ગઈ છે એ વાતની વાત હું અહીંયા કરીશ. અમારા દર્શનાબેન કહેતા કે શિક્ષકનું ઘર ચર્ચ જેવું હોવું જોઈએ. ચર્ચ 24 કલાક ખુલ્લું હોય. એટલા માટે કે કોઈ પણ સમયે કોઈને પણ એમ થાય કે મારે અહીંયા જવું છે, નાનીની જગ્યાએ બેસીએ તો એને ત્યાં વાત આવે જ કે દરેક દીકરીને કોઈ વિદાયમાન નહીં. એને કહેવાનું હોય કે કોઈ પણ જીવનની પ્રતિકૂળ ક્ષણે તને એમ થાય કે હવે જીવન પૂરું કરવાની ક્ષણ આવી છે ત્યારે પણ
તું આ દરવાજો તારા માટે 24 કલાક ખુલ્લો હશે, એમ તું આવી શકે. અમને અમારા બેને એમ કહ્યું છે, ખૂન કરીને રમજાન આવ્યો હોય ને તોય આપણો દરવાજો તારા માટે ખુલ્લો હશે, તું આવી શકે છે. તો જે સ્વીકાર છે અને 24 કલાક જેનો ઘર પોતાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું હોય એવું જે વાત આવી બેનનામાં, તો આ સાચું શિક્ષકત્વ છે. અને એ બેને બધાએ કહ્યું કે ઓછું બોલે, તો ઓછું બોલે એ જ વધુ કામ કરે, અમારા જેવા નહીં. અમારા મેકરણ એમ કે ખીચડી રંધાઈ હોય કે હોય તો જે ભુડુક ભુડુક થવાની બંધ થાય એ રંધાયેલી કહેવાય. અત્યારે તમે ફેર સમજી શકશો. એક ભુડુક ભુડુક થાય છે અને એકની ખીચડી રંધાઈ ગઈ, સીજી ગઈ હોય, આપણે જેને કહીએ એ ચૂપ બેઠા હોય છે. અને મને એ પણ કહેવાનું મન થાય કે સાચો શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો હોતો જ નથી, ક્યારેય નિવૃત્ત ન થાય. એનું શિક્ષકત્વ એનો જીવ જ શિક્ષક નો હોય. એટલે માતાજી આવી જાય, 87 વર્ષે આ ડોશી અમારે ત્યાં નીલ પર આવે અને તમે એમને એમ કહો કે દાદી અહીંયા આપણે ગીતની શિબિર કરવી છે, તો 12 કલાક આ બાઈ ગીતો કે આપણે તો હમણાં ગુજરી જાશો આ ગાતે ગાતા. તો કે એના જેવું સદભાગ્ય કોને કહેવાય કે ગાતા ગાતા ગુજરી જઈએ, કલામ બોલતે બોલતે ગુજરી ગયા. તો અમે તો હમણાં આ બધું બંધ થઈ જાય મશીન, તો કે કાંઈ નહીં એમ. એટલે એમ આ શિક્ષકત્વ રહી જ ન શકે, માણસ રહી જ ન શકે. મારે કાલે આવડા મોટા 90 ને ટપી ગયેલા તરલાબા ત્યાં કેમ ગોલણમાં જાય? શું કામ જાય? એમનું શિક્ષકત્વ એમને પ્રેરી જાય છે. એટલે આપણી સામે આવા જીવતા કેટલાય દાખલાઓ છે, પણ એમાંનું એક એ સંગીતાબેન છે. તો કસ્તુરબા સાથે આનું નામ જોડાયેલું છે. મેં આગળ કહ્યું એમ કસ્તુરબાએ બેઠે બેઠે રાજી થતા હશે, કેમ કે જો કસ્તુરબાથી આ વાર્તા પૂરી થઈ ગઈ હોત તો આપણે ઇતિહાસ સમજીને આને ભૂલી ગયા હોત. પણ આ છેડો લંબાતો 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 એમાં વચ્ચે આ બધા છેડા આવી ગયા અને હવે સંગીતાબેન સુધી આ પહોંચ્યો. તો કસ્તુરબાએ ત્યાં બેઠે બેઠે કે ભલે મેં આ શરૂ કર્યું તો આ મારા નામે આ બધા કરે છે, કેટલો રાજીપો થાય. અને મને કહેવા દો કે કસ્તુરબા, ગાંધી, વિનોબા આ બધાનો જે ભલે કદાચ કોઈને નહીં ગમ્યા પણ એનો બહુ વિરાટ સ્વરૂપ હતું, પણ એ લોકો જ્યાં બેઠા હતા ત્યાં એમણે બધાએ કામ કર્યું. એ હજી હું માનું છું કે વામન અવતારના 3 ડગલા હતા, એમના પગ હતા. આ બધાએ અહીંયા બેઠેલામાંથી મોટા ભાગનાએ એમના વામનનો વિરાટત્વમાં વિસ્તાર કર્યો છે. એટલે એ લોકો પણ બેઠે બેઠે રાજી થતા હશે કે અમારું જે એ 2-3 ડગલાની વાર્તા છે આપણી, એને વિરાટ ભણી લઈ ગયા છે આ બધા. એમાં અત્યારનું નામ આપણને સંગીતાબેનનું અને ભાઈ પ્રતિકભાઈનું અને એમનું બધાનું ઉમેરવાનું મન થાય. 3 વિદ્યાર્થી મિત્રો અહીંયા બોલ્યા. આપણે એમ થાય કે આ લોકોને બિચારાને લખીને લાવ્યા છે ને હું લખીને લાવ્યા. દાદી મને કે આ લેસન કર. મેં કીધું દાદી મારે લેસન કરવું પડે. લેસન તો કરવું પડે ને, માસ્તરની જાત તો લેસન તો કરવું જ પડે. પણ વિદ્યાર્થી જે આપે તે પ્રમાણપત્ર સાચું. વિદ્યાર્થી અમે બધા તો આમાં કેવું છે કે કેટલીક જગ્યાએ તો આપણે ભાટચારણ પણ બોલાવીએ વખાણ કરવા માટે. તે તો કરે બિચારા વખાણ, એમ કરે જ. પણ વિદ્યાર્થી જે પ્રમાણપત્ર આપે, મને યાદ આવે પ્લેટફોર્મ નંબર 4 અને પ્લેટફોર્મ નંબર 4 માં હિમાંશીબેને લખ્યું છે કે એક દિવસ ભયંકર વરસાદ, એકદમ વરસાદ, આપણે અંદર કોઈ રીતે જઈ નહીં શકે. ટૂંકમાં જ હું કહું છું, કોઈ રીતે નહીં જવાય. પણ હું ખાસ ગઈ. કેમ કે મને ખબર હતી કે મારા વિદ્યાર્થીઓ આવશે જ. અને વિદ્યાર્થીઓ આવેલા અને મેં જઈને પૂછ્યું કે બેટા આવા વરસાદમાં આવ્યા? ત્યારે વિદ્યાર્થીઓ કહ્યું કે બેન અમને શ્રદ્ધા હતી કે તમે તો આવશો જ. આ પ્રમાણપત્ર કોઈ પ્રેસિડેન્ટ જે કોઈ હોય તે આપણને તો નામે નહીં આવડે, પણ એવા રાષ્ટ્રપતિના એવોર્ડથી પણ મોટો એવોર્ડ તે આ વિદ્યાર્થીનો એવોર્ડ છે. એવો એવોર્ડ એક મને પણ મળેલો છે. બધા અહીંયા પોતપોતાની વાત તો કરતા જ જતા હતા. આમ તો એકચ્યુઅલી પ્રતિકભાઈ મને કહ્યું તું તારી જ વાત કરજે એમ, એવું એમણે મને કહેલું. પણ મને થયું એ તો જરા વધારે પડતું લાગે એટલે આપણે નહીં કરીએ. પણ એક વાત તો મારે કહેવાની કે દરેક શિક્ષકનું આ સદભાગ્ય છે. આવો જ વરસાદ અમારે ત્યાં રાપરમાં બહુ ઓછો પડે પણ ત્યારે પડેલો. અને વરસાદ પડે એટલે છોકરાઓ રાજીના રેડ થઈ જાય. શું કામ? તો કે આજે રજા પડી જાય. રજા પડી ભાઈ, રજા પડી. અને એવા ગીતો પણ ગાય પાછા. તો રમવાની મજા પડી. અહીંયા આ ભાઈ આવીને અમને શીખવી ગયા છે નીલ પર. તો બધા કોઈ નહીં આવ્યા. તો પણ મને ચિંતા એ થાય કે અમારી તો ગરીબડી કોલેજ, એમાં દફતરમાં કે બીજી જગ્યાએ પાણી આવે તો જરા સાફ કરવા જવું પડે. એટલે પહોંચ્યો હું,
ખૂણામાં ભરાઈને 3 વિદ્યાર્થીઓ ઉભેલા. મને એ દ્રશ્ય પણ યાદ છે અને એના નામ પણ યાદ છે. એ બધા 3 વિદ્યાર્થીઓ, હું તો આમ ગયો તો મને હાઉ કરીને આમ સામે આવ્યા, એટલે અરે આવામાં તમે ક્યાંથી આવ્યા? તો એ લોકોનું પણ આ જ વાક્ય હતું. તમે જુઓ કે કેવું કુંડાળું આમ હિમાંશીબેનથી શરૂ થઈને નાના એવા રમજાનિયા ઉપર પૂરું થાય કે એક સાહેબ અમને ખબર હતી કે કોઈ આવે કે નહીં આવે, તમે તો આવશો જ. અને હું રોવા જેવો થઈ ગયેલો કે હવે તો કોઈ દિવસ કોઈ કાળે આવા કોઈ પણ સંજોગમાં કોલેજ હું ન જાઉં એવું મારાથી થઈ જ નહીં શકે, કારણ કે મારા વિદ્યાર્થીની શ્રદ્ધા મારાથી કેવી રીતે તોડી શકાય. એટલે કોઈ પણ સંજોગ મળે પણ એમાં મારે કોલેજમાં જ ઉભા રહેવાનું હોય. આ શ્રદ્ધા, એ વિદ્યાર્થીની શ્રદ્ધા, એમાં આપણે પાસ થવાનું છે. દરેક અહીંયા મને કહું છું કે શિક્ષક મિત્રો ઘણા છે, આપણે બધાએ જે પાસ થવાનું છે તે વિદ્યાર્થીની આ શ્રદ્ધા, કારણ કે એને બહુ શ્રદ્ધા હોય છે. મારી દીકરી ટેણકી આટલી, અક્ષા, મુસ્કાન, રૂવાણી, એ લોકો અમારા સાહેબો બિચારા જરા મારા જેવા જ બધા, એટલે કઈ ખોટી જોડણી શીખવાડે ને, હું જઈને એમ કહું બેટા આમાં ડ નહીં આવે, આમાં તો ડ આવે. તો કે ના હો, આમાં તો ડ જ આવે, કારણ કે અમારા પૂજાબેને કરાવેલું છે. તે પૂજાબેન, એના માટે હું અહીંયા અવળો વટ પડાવતો ફરું, ગામે ગામ ભાષાણીઓ, એવું મને તરલાબાએ નામ પણ આપ્યું કે રમજાન હસણિયા નહીં પણ રમજાન ભાષણિયા. ધીરે ધીરે મારી આવી અટક થઈ જશે અને હું હવે આ શું કહેવાય એને એફિડેવિટ ને બધું કરાવી લઈશ ગેઝેટમાં. પણ એની એક વાત એમણે માની નહીં કે અમારા પૂજાબેન કે પહેલા ધોરણમાં ભણાવે તો કે અમારા પૂજાબેન કે અહીંયા ડ આવે તો ડ જ આવે. આ શ્રદ્ધા છે મિત્રો વિદ્યાર્થીઓની. એ શ્રદ્ધાને ક્યાંય ખોટે દિશામાં નહીં લઈ જતા. આ ડ માંથી ડ વાળી વાત કરું. સંસ્થા, આવી કોઈ પણ સંસ્થા ધબકે છે આવા વ્યક્તિત્વોથી. કોઈ પણ વ્યક્તિ હોય, એમાં વ્યક્તિ બદલાયા કરે. આપણે એમ કહીએ કે આપણા કેન્દ્રમાં સંસ્થા જ હોય, વ્યક્તિ ન હોય. પણ મારે બીજું એ પણ કહેવું છે કે કોઈ પણ સંસ્થા ચાલે જ છે, વ્યક્તિ થકી જ ચાલે છે. એ વ્યક્તિ જાય, આપણે એમ કહીએ રાજા રામ ગયા તો દુનિયા તો ચાલે જ છે, તે ચાલવાની છે. પણ રામ હોય ને ચાલે અને રામ જાય ને ચાલે, એમાં જમીન આસમાનનો ફરક પડે મિત્રો. એટલે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. આવું શિક્ષક માટે નહીં કહેવાય, આવું શિક્ષક માટે નહીં કહેવાય. એ શિક્ષક, અમારા ગુરુએ અમને કહેલું છે, જીવો તો એવું જીવો કે જ્યાંથી તમે પસાર થાઓ પછી ત્યાં એવો ખાડો પડવો જોઈએ કોઈ દિવસ એ પુરાય જ નહીં. આવું તમારું કામ હોવું જોઈએ. જો તમે એમ કરી શક્યા તો તમારું જીવવું સાર્થક છે. એટલે દરેક શિક્ષકને એ પણ મારે કહેવું છે. અમારા સાહેબ કિશોર સાહેબ એ રિટાયર્ડ થયા તો મોટો ભવ્ય સમારંભ થયેલો, અને આમ 1000 શબ્દ તો વાપરી શકાય, હજારો એટલા માટે કે 2-3 હજાર માણસ હશે, એટલો સમારંભ મોટો. ત્યારે મેં બહુ વિનમ્ર, એમના વિશે મેં આખો લેખ કરેલો, કિશોર સાહેબનો એ નહીં કહું, પણ મેં એક વાક્ય કહેલું તે કહું, દરેક શિક્ષકને લાગુ પડે. એટલે બધા દંગ હતા. આવી એક નાનકડી નિશાળ પ્રાથમિક શાળાના શિક્ષક, અને એ રિટાયર્ડ થાય ને આટલો ભવ્ય સમારંભ થાય ને બધા આવીને જે કિશોર સાહેબના વખાણ કરે, આ બધા ચાલે. એટલે બધા શિક્ષકોને મેં કહ્યું કે ભાઈ, જ્યારે શિક્ષક પહેલા દિવસે હાજર થાય છે ત્યારથી માંડીને નિવૃત્ત થાય છે ત્યાં સુધી એને આટલો જ કાર્યકાળ મળે છે, અને એ જ સમય એને મળે છે. પણ એ કિશોર સાહેબ એ સમયને બરાબર યુટિલાઇઝ કરી શક્યા. એની ક્ષણે ક્ષણને એ પોતાના શિક્ષકત્વને સાર્થક કરવામાં વાપરી, એટલે આજે આ પરિણામ આવ્યું છે. જે વાપરી જાણે એને આ પરિણામ મળે, વેડફી જાણે એને નહીં મળે. એટલે શિક્ષક તો બધા જ શિક્ષક હોય, પણ એમને મળેલી તક, એમને મળેલો સમય, એને જે વાપરી જાણે. અહીંયા બેઠેલામાંથી કેટલા નવા નિયુક્ત થયા હશે, કેટલાકને 5, 10, 15 વર્ષ થયા હશે, કોઈને 20 થયા હશે, કાંઈ જે કાંઈ થયા હોય તે. પણ તમારા શિક્ષકત્વને સાર્થક કરવાના, બેન સરસ બોલ્યા કે જીવન સાર્થક હોવું, સફળ હોવું એ અગત્યનું નથી આપણા બધા માટે, સાર્થક હોવું અગત્યનું છે. તો આપણું શિક્ષકત્વ ક્યારે સાર્થક થાય એ આપણે જોવાનું છે. આ બધાનું જીવન અને શિક્ષકત્વ આ સંદર્ભમાં સાર્થકત્વને પામ્યું છે, એનો આપણને બધાને આનંદ છે. વધારે આનંદ એ વાતનો છે કે આ બધાએ મીરાની જેમ ખૂણેરે બેસીને ઝીણું કાપ્યું છે, બધા જ પોતપોતાની રીતે. મેં તો ચૂપચાપ ચાહ રહી, આવી પણ એક પંક્તિ છે મોહનભાઈ. તો આ ચૂપચાપ ચાહ્યા કર્યું, અને આ ચાહવાનું પરિણામ તમે આ જોઈ શકો છો કે ક્યાંથી ને ક્યાંથી. આ બહુ રખડીને પહોંચવા જેવી બોરખડીમાં બધા ક્યાંથી ને ક્યાંથી આવ્યા. કેમ આવ્યા? કારણ કે આજે આ જીવનભરનું એમનું કામ
જે બોલી રહ્યું છે બધાનો પ્રેમ જે જીત્યા છે. બાકી આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ સભાઓ તો બહુ મોટી થાય છે, પણ એમાં માણસોને માથા કેવી રીતે ભેગા થાય છે તે આ તો આપણને બધાને ખબર છે કે ક્યાંથી કેટલી આવશે એના ગણિત મંડાય છે. અને મારી કુટીને મુસલમાન જુદા સંદર્ભમાં બધાને કરાય છે અને બેસાડી દેવામાં આવે છે. ખાવા પીવાના ઠેકાણા રહેતા નથી એ સંદર્ભમાં. અને અહીંયા બધા જ અહીંયા બેઠેલા એક એક જણ આ લોચુંબકથી ખેંચાઈને આવ્યા છે. આ એમના પ્રેમની, આ એમના કર્મની, એમના કર્તવ્યની, નિષ્ઠાની જીત છે. બધા જ વિદ્યાર્થીઓ આમ કરીને બેનને અહીંયા આવીને કેટલાક પગે લાગી ગયા અને બધું. હું તો આ બધું જોયા કરું. શિક્ષકની કમાણી એટલી મોટી છે કે જગતનો કોઈ પણ મોટામાં મોટો ધનપતિ પણ એની પાસે બીજા નંબરે આવે. આ ધન આ મેળવ્યું છે બેને. અને દરેક વાતે બેનની આંખ ભીની થતી હતી. આ પણ આપણી સમૃદ્ધિ છે. દર્શનાબેન અમારા વારંવાર આવશે મારામાં નામ એમનું, કારણ કે આ બધા અહીંયા બેઠેલા છે. એટલે સુરદાસની પંક્તિઓ યાદ આવે અમને કે સુરદાસ એ લાકડી, એની તો કાનુડો લાકડી પકડે એવા કેવા કવિઓ આપણે ત્યાં થયા. તો કાનુડો લાકડી પકડીને ચાલે અને વાયડાઈ તો કાનુડાને સૂજે જ. એટલે એને લાકડી મૂકી. તો આ તો સુરદાસ છે. એને એમ કહ્યું કે બાં છુડા કર જાત હો કોન હો કીનો કમાલ. આ હાથ પગ છોડાવીને જાય એમાં તો તે શું કમાલ કર્યો? હૃદય સે જાકે દિખલાવો તબ મેં કહું તો એ કાન. અહીંયાથી જઈને બતાડે એમાં તારી તાકાત નથી. એટલે આપણે સંગીતાબેનને કહીએ કે તમે અહીંયાથી જઈ શકશો આ ક્ષેત્રમાંથી. એટલે કે આ તમારું કાર્ય પૂરું થાય બરાબર છે. એ તો સમય છે. કોકિલાબેનનું એક સમય હતું ને પૂરું થયું, બધાનું હતું ને પૂરું થયું, તમારું પણ થયું. પણ અહીંથી તમે જઈને બતાવો તો ખબર પડે કે તમે સાચા સંગીતાબેન. એમાં તમે નાપાસ થવાના, બાકી બધામાં પાસ, પણ અમારા હૃદયમાંથી જવામાં તમે નાપાસ છો. આવી વાતો કેટલીય થઈ શકે, પણ અહીંયા બેઠેલા આવા તમામ શિક્ષકો પોતે દીવડી બન્યા છે. અને દીવડી હોય ને એને બળવું પડે છે. જીવનભર બળ્યા હોય, પણ બળતે બળતે એ પોતાનામાંથી બીજો દીવો, ત્રીજો દીવો, એમ હજારો દીવો પ્રજ્વલિત કરતા 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 આજે અહીંયા પહોંચ્યા છે. દર્શનાબેનને છેલ્લે યાદ કરીને મારી વાત પૂરી કરું. બરાબર 30 મિનિટ, 25 તો થઈ જ ગઈ છે. એટલે એમ કે હું ને કૃષ્ણ જો શરત લગાડીએ તો કૃષ્ણનો બીજો નંબર આવે. કારણ કે કૃષ્ણએ વિરાટ રૂપ બતાવ્યું ત્યારે એના હાથ પગ માથા જેટલા હતા એટલા જ છે. મારા પાસે મારા જીવનમાં દર વર્ષે હાથ પગ ને માથા ઉમેરાતા જાય છે. એમ આમના જીવનમાં જે હાથ પગ ને માથા ઉમેરાયા બધી રીતે એ બધા અહીંયા બિરાજમાન છે. આપ સૌના પ્રેમને, સંગીતાબેનના કર્મને અને આ ધન્ય ક્ષણને અહીંથી મારા પ્રણામ કરીને મારી વાતને અહીંયા અધૂરી છોડું. શિક્ષકની વાત, શિક્ષણની વાત ક્યારેય પૂરી ન થાય, પણ એટલું સૌ શિક્ષકોને જરૂર કહું કે આ દેશને, આ સમાજને ધારો કે કોઈ બદલવાની શક્તિ ધરાવતું તત્વ હોય તો એ માત્ર ને માત્ર શિક્ષક છે. કંટાળો એ છે કે ધારે તો. આપ સૌ એ સંદર્ભમાં આપના શિક્ષકત્વને સાર્થક કરો એવી મંત્ર દીક્ષા લઈને આજે જો જઈએ તો સંગીતાબેનનો આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થયો કહેવાય. એવી વાત સાથે અહીંથી આપ સૌને પ્રણામ કરીને મારી વાત અધૂરી છોડું. આભાર.